રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કુંભારવાડા વિસ્તારમાં હિન્દુ સંમેલન યોજાયું, જેમાં જાગનાથ વસ્તી સંગઠન દ્વારા અને સંઘના 100 વર્ષ પૂર્ણ થતા અને સંઘના આહવાનને લઈ આ હિન્દુ સંમેલન યોજાયું હતું. લોકોમાં જાગૃતતા આવે તેવા આશ્રયની સાથે આ સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં હિન્દુ ધર્મના લોકો, મહંતો, કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોલ સાહેબ, આપનું નામ? અશોક બ્રિજલાલ બાલદા, જાગનાથ વસ્તીના સ્વયંસેવક. આજ રોજ હિન્દુ સંમેલનનું આયોજન ધોરાજીમાં જાગનાથ વસ્તી હિન્દુ સંમેલન સમિતિ વતી આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ધોરાજીમાં મોટા પ્રમાણમાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંઘના 100 વર્ષ પૂર્ણ થતાં સંઘના આહવાન પ્રમાણે પંચ પરિવર્તનના વિષયો એને સમાજમાં મૂકેલા છે. એના અનુસંધાને લોકોમાં જાગૃતતા આવે અને હિન્દુ ભાવના કેળવાય, એની જાગૃતિ વધે, તે માટે આ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ ત્રિવેદી, છોટા ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.